જે જોઈતું હશે એનાથી 10 ગણું હાલવા આવીશું મેરડીશું. બસ નવા આયા હોય તો એટલું સાંભળજો, નવા આયા હોય ને એટલું સાંભળજો કે પરમ દિવસ મંગળવાર થાય. શું થાય? પરમ દિવસે પાછો મંગળવાર થાય એટલે સાંજે તમારી કુળદેવી ને સુખડી ને શ્રીફળ ધરાવજો. જે નવા આયા હોય એ જૂનાને તો ખબર છે, નવાને મારો અનુભવ કદાચ ઓછો હોય, કંઈક સાંભળીને આયા હોય, કંઈક જોઈને આયા હોય, કાં તો એવું થયું હોય કે અહીંયા જઈશું તો દુઃખ મટશે, પહેલા તમારે ભક્તિ કરવી પડશે. એટલે મંગળવારના દિવસે જે નવા ભાવિક આયા છે, જે ભક્તો આયા છે, એમના મંગળવારના દિવસે સાંજે 7 વાગે સુખડીને શ્રીફળ ધરાવી કુળદેવીના ત્યાં થોડું કાલાવાલા કરવા, બન તો રાત્રે 12 વાગ્યા સુધી ભજન કરવું, અને 2 વાગે તમને તમારી માં દર્શન ના દે તો ભર્યું મારા અવતારમાં ખોટ પડશે. એ હું સિદ્ધવન સપના નદી કંદરપિયા મેલડી છો. ભજન કરો ને ના ઉભી રહું તો મારું નામ મેલડી નહીં. ખબર શું પડે કળિયુગમાં હું આવી હતી માસ્તર? ખબર શું પડે કે હું કાળકાના મેલડી આવી હતી? પણ એમ કહું છું કે એક સાથે હું 5 જગ્યાએ દર્શન આપું ને તો જ હું અસલ મેલડી છું. એક સમયે 1 જ વાગે, રાત્રે 2 વાગે માસ્તર, રાત્રે 2 વાગે, રાત્રે 2 વાગે એક જ સમયે 5 જગ્યાએ હું બકરા ઉપર બેઠેલી દર્શન દઉં તો માનવાનું કે હું નારાયણ આવી ત્યાં કળિયુગમાં ગાવા માટે, મારા ભક્તોને હું સંભળાવવા માટે. એક જ સમયે રાત્રે એક જ સમયના ટકોરે રાત્રે 12 વાગે, રાત્રે 12 વાગે ને 12 વાગે ને 12 વાગે, કારણ કે 12 વાગ્યા પછી તો મારો દિવસ થાય છે મેલડી. 12 થી 4 મારું આખું દુનિયાની અંદર, દેશ ને વિદેશમાં મારી જાત્રા મારી ચાલુ થાય છે. મારા દીવામાંથી નીકળું છું, મારો આટલો દીવો છે, હું મેલડી છું. 12 વાગે રાત્રે એટલે મારો દીવો હું ન મૂકીને મારા ભક્તોને સંભાળ લેવા જાઉં છું. જોઉં છું કે દુઃખ છે કે સુખી છે, સૂતો છે કે જાગે છે, મારું ભજન કરે છે કે નથી કરતા. હું જોઉં છું મારા ભક્તોને. મેં 1 કરોડ સ્વરૂપ લીધા છે કળિયુગમાં મારા દરેક ભક્તોને મળવા માટે. હું મેલડી છું. એટલે તમે ખોડિયાલ કરતા હોય ને રાત્રે, તો હું મેલડી ઉભી રહીને જોઈને તમારી ખોડિયાલને કહું છું કે તારા ભજન ને ભક્તિમાં લાગ્યા છે. ગાડી તું એમની ને એ તારા છે, તારે એ કહે છે કે 12 મહિના તો ભક્તિ કરવા દો, તું આલ્યું એટલું આલીશું. ખોડિયાલ શું કે ભક્તિ તમારી માની શીખવાડું છું. મારું સ્થાન તો તમારા હૃદયમાં છે. હું મેલડી છું. કોઈ દેવીના સ્વરૂપમાં જોઈ, કોઈ દીકરીના રૂપમાં જોઈ, કોઈ ડોશીના રૂપમાં મને હું મળી છું. મારી જગ્યા ક્યાંય નથી, મારા ભક્તોના હૃદયમાં છે.